જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, આ છે સાંબો, સાવાના ચાવલ જેને કહેવાય એ છે. અને એક નંગ બટેટું છે જેને ખમણી મેં જલમાં રાખ્યા છે, ખમણીને. અને સાંબાને ધોઈ લીધા છે, ધોઈને જલમાં જ રાખ્યા છે એને. અને એક મોટો ગ્લાસ ખાટી છાશ લીધી છે. ખાટી છાશ આપણે જોશે. તો અહીંયા છે ને એક મોટું તપેલું લીધું છે મેં. આપ કુકરનો ઉપયોગ કરી શકો છો, મેં તપેલામાં જ કર્યા છે. તો તપેલામાં પહેલાં છે ને 2 ચમચી ઘી મૂકવાનું અને 1 ચમચી જીરું જરાક ચડિયાતું, 1 લીલું મરચું, જે તીખું ન હોય એ વાળું મરચું લેવાનું છે. અને પછી સાથે જે આપણે બટેટા ખમણી રાખ્યા છે ને એ બટેટા આપણે એમાં વઘારમાં પહેલાં આપણે પધરાવી દઈએ અને એને જરાક એવું સોતળી લઈએ સરખા ઘીમાં, તો થોડા પોચા પડી જાય બટેટા. અને આપણે જે ભગર હવે ધોઈ રાખ્યા કે સામા જે રાખ્યા છે ધોઈ, એ બી આપણે એમાં પધરાવી દઈએ અને એને સરખું શેકી લઈએ. જો એમાં છે ને તરત જ જલ કે છાશનો ઉપયોગ નહીં કરવાનો, સાંભાને સરખી રીતે શેકી લેવાનું છે, એ ધ્યાન રાખવાનું છે. એકદમ ખીલી જાય સાંભો, શેકતાને એકદમ ખીલી જશે આ, ત્યાં સુધી એકદમ એને શેકી લેવાનું છે. તો એનાથી શું છે કે આ જે આપણે ફરાળની વાનગી બનાવી રહ્યા છે ખૂબ સુંદર બનશે. તો સુંદર શેકાઈ જાય પછી આપણે એમાં જો આ છે લાલ મરચું, આ કાશ્મીરી લાલ મરચું આવે છે ને, જો એનો ઉપયોગ મેં કર્યો છે. 1 ચમચી એ લીધું છે મેં. અને સાથે આ છે લીલા ધાણા ભાજી હોય છે ને, એ લીલા ધાણા અહીંયા મેં લીધા છે 1 ચમચ, બરાબર. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ. અને પછી આપણે જે છાશ રાખી છે ને, ખાટી છાશ, જો 1 ભાગનો સામો હોય તો 3 ભાગનો, આમાં 3 ભાગ જલનો લેવાનો. તો મેં 1 ભાગ ખાટી છાશ લીધી છે, તો એમાં ખાટી છાશ જોશે એ ધ્યાન રાખવાનું છે. અને 2 ગ્લાસ જલ લીધું છે. જલ ક્યારેક વધારે બી જોઈ જાય, પણ અહીંયા 3 ગણું જલનો ઉપયોગ થશે. હવે એને સરખી રીતે મિક્સ કરી લઈએ અને એને ઢાંકીને સીજવા દઈએ, એને ચડવા દઈએ. વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને અહીંયા સિંધાલું પધરાવી દેવાનું સાથે, અને ઢાંકીને એને ધીમી આંચ પર એને ચડવા દેવાનું. તો અહીંયા વચ્ચે વચ્ચે આપણે એને જોતા રહીએ. તો અહીંયા જો ઓલમોસ્ટ અહીંયા સાંભો ચડી ગયો છે, પણ હજી એમાં થોડીક વાર છે, તો થોડીક વાર હજી ઢાંકીને એને મૂકી દઈએ. તો અહીંયા જો એનું ટેક્સચર કેટલું ઘટ્ટ થયું છે. હવે એને શું કરીએ, ગેસથી નીચે ઉતારીને થોડીક વાર એને એમાં ઠંડુ થવા દઈએ. તો થોડું ઠંડુ થઈ જશે ને, એકદમ ખીચું થઈ જશે, ખીચી જેવું થઈ જશે એકદમ. તો થોડું ઠંડુ થાય પછી એક થાળીમાં ઘી લગાડીને થાળીમાં આપણે એને ઢારી દેવાનું છે. કારણ કે આજે આપણે સાંભારના ઢોકળા કરી રહ્યા છે. ઓલમોસ્ટ બધા કરતા જ હોય, પણ આ કંઈક થોડુંક અલગ રીતે આપણે કર્યું છે, એટલે મેં કીધું આપ સાથે શેર કરી દઉં. તો ખૂબ સરસ અને સરળ ઇન્સ્ટન્ટ છે આ. તો આપ ફરાળમાં લઈ શકો, શ્રી પ્રભુને ભોગમાં ધરી શકો છો. ખૂબ ઝટપટથી સિદ્ધ થઈ જાય છે આ સાંભારના ઢોકળા. તો અહીંયા ને છે ને એટલે અને તપેલામાંથી નીચે થાળીમાં કાઢી લીધું અને ઠંડુ થવા દઈએ. ઠંડુ થઈ જાય ને પછી એના ટૂંક કરી લઈએ. જો આપણે અહીં ઉપરથી વઘાર કરવો હોય તો આપણે કરી શકો છો. એમાં લાલ મરચું, લીલી મરચું કે લીમડાનો ઉપયોગ કરીને આપણે વઘાર કરી શકો છો. તો એને થાળીમાં પાથરી દઈએ અને એને ઠંડુ થવા દઈએ. આ એકદમ પ્રોપર ઠંડુ થઈ જશે ને પછી એનો ખૂબ સુંદર ટૂંક આવે છે, ખૂબ સુંદર ટૂંક એના નીકળે છે. કેવી રીતે ખબર છે? કાજુ કતરીના ટૂંક કેવા હોય એવા જ એના ટૂંક આવે છે. અને ઉપરથી લીલા ધાણા મેં રાખ્યા છે, ઉપરથી એને સાજી લીધું અને ઠંડુ થાય એટલે ટૂંક કરી લઈએ. તો અહીં જો ઠંડા થઈ ગયા છે ઢોકળા, મેં આવી રીતે ટૂંક કરીને બહાર કાઢી લીધા છે. તો ખૂબ સરસ અને સરળ અહીંયા સાંભારના ઢોકળા તૈયાર થઈ ગયા છે. અહીંયા ઉપર મેં લીલી ચટણી કરી હતી, લીલી ચટણીની સજાવટ કરી છે. તો આપ બી આ સિદ્ધ કરજો અને હા, પ્રભુને બી ધરાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. અને આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો જો કેટલા સુંદર, કેટલા સોફ્ટ આ ઢોકળા થયા છે. તો આપને જો કંઈ ન સમજાણું હોય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. તો ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.